નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના સ્વાધ્યાય 13.2 ના પ્રશ્ન નંબર 7 થી આગળ વધીએ. કૂવાની અંદરની સપાટીનો વ્યાસ 3.5 મીટર છે અને તે 10 મીટર ઊંડો છે. અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. 1 મીટર સ્ક્વેરના ₹40 લેખે અંદરની સપાટીને પ્લાસ્ટર કરવાનો ખર્ચ કેટલો આવે? તો અહીંયા તમને વ્યાસ આપેલો છે 3.5 મીટર, માટે ત્રિજ્યા r બરાબર 3.5/2 થશે. પોઈન્ટ કાઢી નાખો તો 35/20 થાય. અવયવ પાડો તો 7 × 5 અને 4 × 5 તો 7/4 મીટર લેવાય ત્રિજ્યા. ઊંચાઈ 10 મીટર છે. ઊંચાઈ લખો બંને સમાન. હવે અહીંયા તમારો પહેલો પ્રશ્ન છે કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. કોની અંદરની વક્ર સપાટી? કૂવાની અંદરની વક્ર સપાટી. કૂવાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે કૂવાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈએ તો એ નળાકારની વક્ર સપાટી થશે. એટલે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. સૂત્ર તેનું મૂકવાનું. નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh. એમાં પાઈ ની કિંમત 22/7. r એટલે ત્રિજ્યા, તો ત્રિજ્યાની કિંમત 7/4 અને h એટલે 10. તો અહીંયા 7 અને 7 ઉડી જશે. આનો અવયવ 2 × 2 કરો તો આ 2 અને આ 2 ઉડી જશે. અહીંયા 11 × 22 થશે. તો 11 અને 10 નો ગુણાકાર કરો તો 110 થાય. તો 110 મીટર સ્ક્વેર. તો કૂવાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો, 110 મીટર સ્ક્વેર. હવે બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન, 1 મીટર સ્ક્વેરના ₹40 લેખે અંદરની સપાટીને પ્લાસ્ટર કરવાનો ખર્ચ કેટલો આવે? તો 1 મીટર સ્ક્વેરના ₹40 લેખે આપણે પદ મૂકવાનું. 1 મીટર સ્ક્વેર પ્લાસ્ટર કરવાનો ખર્ચ. પ્લાસ્ટર કરવાનો ખર્ચ ₹40, માટે 110 મીટર સ્ક્વેર પ્લાસ્ટર કરવાનો ખર્ચ કેટલા રૂપિયા? તો 110 × 40 થાય છેદમાં 1. તો 11 × 4 એટલે 44, પાછળ 2 0. તો ₹4400 થાય. તો આપણે બીજા પ્રશ્નનો જવાબ થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. પાણીને ગરમ કરવાના સાધનમાં એક 28 મીટર લાંબો અને 5 સેન્ટીમીટર વ્યાસવાળો નળાકાર પાઇપ છે. હવે 28 મીટર લાંબો એટલે નળાકાર માટે લંબાઈને આપણે h કહેવાની. એટલે h બરાબર 28 મીટર લેવાય. 5 સેન્ટીમીટર વ્યાસવાળો, તો વ્યાસ બરાબર 5 સેન્ટીમીટર. હવે આ સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી નાખવાના. તો r બરાબર 5/2. તો આ જવાબ સેન્ટીમીટરમાં જ છે. પણ 5/2 × 100 કરો એટલે 200 કરો તો એ મીટર થઈ જશે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે છેદમાં 100 લખવા પડે. તો 100 × 2 એટલે 200. 5/200 મીટર. હવે સાધનની ગરમ થતી સપાટીનું ક્ષેત્રફળ શોધો.
બરાબર પાણીને ગરમ કરવા માટેનું હીટર હોય તેમાં રાઉન્ડ રાઉન્ડ કરીને પાઇપ હોય એ પાઇપની કુલ લંબાઈ આપી દીધી છે 28 મીટર અને એ પાઇપ છે એનો વ્યાસ આપેલો છે 5 સેન્ટીમીટર બરાબર તો આ પાઇપ છે ગરમ થાય તો એની બહારની સપાટી છે ગરમ થાય બરાબર સાધનની ગરમ થતી સપાટી તો બહારની જે સપાટી છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે હવે પાઇપ છે એને તળિયું કે ઢાંકણ એવું કંઈ આવવાનું નથી એટલે ફક્ત પાઇપ જ લેવાની એટલે વક્ર સપાટી જ લેવાની થાય તો જુઓ પાણીને ગરમ કરવાના સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ બરાબર તો આ આકાર નળાકાર જ થશે અને નળાકારની બહારની વક્ર સપાટી નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2 પાઈ rh તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 અને ત્રિજ્યાની કિંમત 5/200 અને h ની કિંમત 28 તો અહીંયા આપણે આના અવયવ પાડીએ તો 100 ગુણ્યા 2 અને આના અવયવ પાડીએ તો 7 ગુણ્યા 4 તો 7 અને 7 ઉડી જશે 2 અને 2 ઉડી જશે હવે ઉપરનો ગુણાકાર કરી નાખીએ તો 5 ગુણ્યા 4 એટલે 20 અને 20 ગુણ્યા 22 કરો તો 22 દુ 44 અને પાછળ એક 0 છેદમાં 100 તો 0 0 કેન્સલ તો 4.4 મીટર સ્ક્વેર તો આ તમારો ફાઇનલ જવાબ થશે ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ 4.4 મીટર સ્ક્વેર આવશે હવે પ્રશ્ન નંબર 9 4.5 મીટર ઊંચી અને 4.2 મીટર વ્યાસ ધરાવતી બંધ નળાકારીય પેટ્રોલની ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો જુઓ ઊંચાઈ 4.5 મીટર વ્યાસ 4.2 મીટર માટે ત્રિજ્યા r બરાબર d/2 એટલે કે 4.2 છેદમાં 2 એટલે કે 2.1 મીટર હવે પહેલો પ્રશ્ન પેટ્રોલની ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે ભલે બંધ ટાંકી છે પણ વક્ર સપાટીનું પહેલા શોધવાનું છે તો બંધ નળાકારીય પેટ્રોલ ની ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ rh પાઈની કિંમત 22/7 ત્રિજ્યા 2.1 એટલે 21/10 ઊંચાઈ 4.5 એટલે 45/10 આનો અવયવ પાડીએ તો 7 ગુણ્યા 3 કરીએ તો 7 7 ઉડી જશે 22 ગુણ્યા 3 એટલે 66 45 ગુણ્યા 2 એટલે 90 66 ગુણ્યા 90 66 ગુણ્યા 9 કરવાના પાછળ એક 0 મૂકી દેવા તો 6 9 54 નો 4 વધી પડી 5 6 9 54 ને 5 59 તો પાછળ એક 0 મૂકી દેવાનો
એટલે 5940 અને છેદમાં 100, 0 0 કેન્સલ એટલે 59.4 મીટર સ્ક્વેર થશે. આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 59.4 મીટર સ્ક્વેર છે. હવે ટાંકી બનાવતી વખતે 1/12 ભાગનું સ્ટીલ નકામું ગયું હોય, પેટ્રોલની બંધ નળાકાર ટાંકી બનાવી હોય તો એનું જે કુલ પૃષ્ઠફળ આવે એટલું જ જો સ્ટીલ વાપરીએ તો સ્ટીલમાં ઘટ પડે, કારણ કે કટિંગ કરવામાં, વેલ્ડિંગ કરવામાં અમુક ભાગ વેસ્ટેજ જતો રહેતો હોય. તો વેસ્ટેજ ભાગ કેટલો થાય છે એ આપણને આપી દીધું છે. 1/12 ભાગનું સ્ટીલ નકામું ગયું તો ખરેખર કેટલું સ્ટીલ ઉપયોગમાં લેવાયું હશે. તો પહેલા આપણે એનું કુલ પૃષ્ઠફળ શોધી કાઢીએ. બંધ નળાકારીય પેટ્રોલ ની ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પાયાનું અને મથાળાનું ક્ષેત્રફળ એટલે 2πr². એમાં 2πr આપણને મળી ગયા છે 59.4, તો એ બેઠા જ મૂકી દઈએ. પાઈની કિંમત 22/7 અને ત્રિજ્યા 2.1 છે. 21/10 ગુણ્યા 21/10 આના અવયવ પાડીએ 7 ગુણ્યા 3 તો 7 7 ઉડી જશે. 22 ગુણ્યા 2 એટલે 44 અને 21 ગુણ્યા 3 એટલે 63. તો 63 ગુણ્યા 44 કરવાના તો 0 4 તેરી 12 નો 2 વધી પડી 1 4 6 24 ને 1 25. ફરી પાછા 4 થી ગુણાકાર 252 જ આવે તો 2 7 7 2 અને નીચે 100 છે એટલે 2 પોઈન્ટ કાપવાના એટલે 27.72 થાય. 59.4 વત્તા 27.72 0.4 એટલે 40 ગણવાના. 59.40 અને 27.72. 7 ને 4 11 1 વધી પડી 1 10 ને 7 17 નો 7 વધી પડી 1 6 ને 2 8 87.12 મીટર સ્ક્વેર. તો આટલું સ્ટીલ વપરાયેલું છે, પરંતુ ટાંકી બનાવવા માટે આટલું સ્ટીલ લેવાનું હોય નહીં, બરાબર. વધારે સ્ટીલ લેવું પડે, પછી 1/12 જેટલો ભાગ એનો વેસ્ટેજ ગયા પછી આટલું સ્ટીલ વધે. તો જો ધારો કે ખરેખર વપરાયેલું સ્ટીલ નું પૃષ્ઠફળ x મીટર સ્ક્વેર છે. માટે ખરેખર વપરાયેલ સ્ટીલ નું કુલ પૃષ્ઠફળ બરાબર ખરેખર વપરાયેલું કુલ સ્ટીલ છે x છે. હવે x ની અંદર તમારે 87.12 થશે, આટલું તો લેવાનું. ઉપરાંત આનો જે વેસ્ટેજ ભાગ છે એ પણ આમાં પ્લસ કરવાનો. તો વેસ્ટેજ ભાગ છે જે ખરેખર વપરાયેલું છે એનો 1/12 ભાગ લેવાનો. તો x નો 1/12 ભાગ કરવાનો. એટલો ભાગ આમાં પ્લસ કરવાથી આપણને ખરેખર વપરાયેલું કુલ પૃષ્ઠફળ મળે. બરાબર. આટલું સ્ટીલ લેવાનું છે, એટલા સ્ટીલનો 1/12 ભાગ
આમાં પ્લસ કરો એટલે કુલ સ્ટીલ મળશે. તો જુઓ અહીંયા આ પદને આ બાજુ લાવીએ x માઈનસ x ના છેદમાં 12 બરાબર 87.12 બરાબર. તમે એને આ રીતે પણ સમજી શકો. આ તમારે ટાંકી બનાવવાનું કુલ પૃષ્ઠફળ છે 87.5. તો કુલ સ્ટીલમાંથી વેસ્ટેજ સ્ટીલ બાદ કરો તો આટલું સ્ટીલ વધે. આ સ્ટેપ કદાચ ન લખો ને સીધું આ લખો તો પણ વાંધો નહીં. આ કુલ સ્ટીલ અને આ વેસ્ટેજ સ્ટીલ, કુલ સ્ટીલમાંથી વેસ્ટેજ સ્ટીલ બાદ કરો તો પેટ્રોલની ટાંકીનું કુલ પૃષ્ઠફળ થાય. તો અહીંયા આપણે લસા લઈએ તો 12x - x છેદમાં 12 અને સામે પોઈન્ટ કાઢી નાખો તો 87 12 છેદમાં 100 તો 11x છેદમાં 12 બરાબર 87 12 છેદમાં 100. x ને આપણે કરતા બનાવીએ તો 87 12 છેદમાં 100 ગુણ્યા 12 ના છેદમાં 11. તો અહીંયા 11 થી ભાગ ચાલતો હોય તો ઉડાડીએ તો 11 * 7 = 77. આમાંથી 77 બાદ કરો તો 10 વધે. 10 ની બાજુમાં 1 મૂકો તો 101 થાય. 11 9 99. 101 માંથી 99 બાદ કરો તો 2 વધે. 2 ની બાજુમાં 2 મૂકો તો 22 થાય. 11 * 22 એટલે 792 થશે. હવે 792 ગુણ્યા 11 કરીએ તો 12 * 24 24 નો 4 વધી પડી 2. 12 9 108 108 ને 2 110 110 નું 0 વધી પડી 11. 12 * 84 84 ને 11 95 અને છેદમાં 100. તો હવે 2 પોઈન્ટ કાપી નાખીએ 95.04 મીટર સ્ક્વેર. બરાબર. તો તમારે આ માપની પેટ્રોલની બંધ નળાકારીય ટાંકી બનાવવી હોય તો એનું કુલ પૃષ્ઠફળ આટલું થાય. પણ આટલા પૃષ્ઠફળ માટે તમારે પતરું આટલું વાપરવું પડે. 95.04 મીટર સ્ક્વેર પતરું વાપરો અને પછી એમાંથી વેસ્ટેજ ભાગ 1/12 નીકળી જાય તો તમારે છેલ્લે આટલો ભાગ વધે. છેલ્લે જવાબ લખી નાખવાનો. આમ ખરેખર વપરાયેલ સ્ટીલનું ક્ષેત્રફળ 95.04 મીટર સ્ક્વેર છે. જો પ્રશ્ન નંબર 10 આકૃતિમાં લેમ્પ સેટની ફ્રેમ જુઓ. તેને સુશોભિત કપડાથી ઢાંકેલ છે. ફ્રેમના પાયાનો વ્યાસ 20 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 30 સેન્ટીમીટર છે. મથાળા અને તળિયા માટે 2.5 સેમીની જગ્યા તેને વાળવા માટે રાખેલી છે. લેમ્પ સેટને ઢાંકવા માટે કેટલું કાપડ જોઈએ તે શોધો. બરાબર. અંદરના ભાગમાં લેમ્પ છે, બહારના ભાગમાં આ કાપડ છે, સુશોભિત કાપડ. કુલ લંબાઈ ઉપર 2.5 સેમી વાળવા માટે જગ્યા રાખી છે, નીચે 2.5 સેન્ટીમીટર જગ્યા વાળવા માટે રાખી છે અને આ બાકીના ભાગની ઊંચાઈ છે 30 સેન્ટીમીટર છે. બરાબર. વાળી દઈએ પછી લેમ્પનો જે આ ઊંચાઈ છે એ 30 સેન્ટીમીટર છે અને એનો પાયાનો વ્યાસ છે 20 સેન્ટીમીટર છે. તો આ લેમ્પ સેટ બનાવવા માટે કુલ કેટલું કાપડ વપરાય? તો જો લેમ્પ સેટ બનાવવા માટે વપરાતું કુલ કાપડ જોઈએ તો આ કાપડમાં ભાગમાં આટલા ભાગમાં કાપડ આવે છે એટલે આ ટોટલ ઊંચાઈ લેવાની, આ 30 સેમી લેવાની અને વાળવાની જે 2.5 ને 2.5 ઉપર નીચે રાખી છે તે લેવાની. તો કુલ ઊંચાઈ 2.5 ને 2.5 એટલે 5 થશે વત્તા 30 એટલે અહીંથી અહીં સુધીની કુલ ઊંચાઈ 35 સેન્ટીમીટર થશે અને વ્યાસ 20 આપેલો છે એટલે ત્રિજ્યા 10 લેવાની. જુઓ d બરાબર 20 સેન્ટીમીટર માટે r બરાબર d/2 એટલે કે 20/2 એટલે કે 10 સેન્ટીમીટર. હવે ઊંચાઈ, તો ઊંચાઈમાં
લેમ્પ સેટની ઊંચાઈ 30 સેન્ટીમીટર અને ઉપર 2.5 સેન્ટીમીટર ભાગ વાળવા માટે રાખેલો છે તે અને નીચે 2.5 સેન્ટીમીટર ભાગ વાળવા માટે રાખેલો છે તે. તો 2.5 ને 2.5 એટલે 5 વત્તા 30 એટલે 35 સેન્ટીમીટર. h 35 સેન્ટીમીટર. તો લેમ્પ સેટને ઢાંકવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ, લેમ્પ સેટને ઢાંકવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ. કાપડ વક્ર સપાટીમાં જ વાપરવાનું છે અને આકાર નળાકાર છે એટલે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આનું સૂત્ર લેવાનું. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2 પાઈ rh. પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા તો ત્રિજ્યા 10. ઊંચાઈ તો ઊંચાઈ 35. 7 × 35 તો 22 ગુણ્યા 5 10 10 ગુણ્યા 10 એટલે 100. 22 ગુણ્યા 100 એટલે 2200 થાય. મતલબમાં ઉપરના બધા પદોનો ગુણાકાર 2200 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો લેમ્પ સેટને ઢાંકવા માટે સુશોભિત કાપડ જે વપરાય છે એ કાપડનું કુલ ક્ષેત્રફળ 2200 સેમી સ્ક્વેર થશે. ત્યાર પછી 11મો પ્રશ્ન જુઓ. એક વિદ્યાલયના વિદ્યાર્થીઓ કાર્ડબોર્ડમાંથી કે જેનો પાયો નળાકાર છે તેવું પેન હોલ્ડર બનાવવાની અને સજાવવાની હરીફાઈમાં ભાગ લે છે. એટલે એક નળાકાર છે પેન હોલ્ડર, એટલે અંદર પેન મૂકવાની, એટલે નળાકાર છે. એનો પાયો છે બરાબર, એ વર્તુળાકાર છે. એટલે એક છેડે બંધ નળાકાર લેવાનું અને કાર્ડબોર્ડમાંથી બનાવવાનું છે. દરેક પેન હોલ્ડરની ત્રિજ્યા 3 સેન્ટીમીટર અને ઊંચાઈ 10.5 સેન્ટીમીટર છે. ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 10.5 સેન્ટીમીટર છે. વિદ્યાલયે હરીફાઈ માટે કાર્ડબોર્ડ આપવાનું છે. તો એને કુલ કેટલું કાર્ડબોર્ડ આપવું પડશે? તો હરીફો કેટલા છે? 35 હરીફો છે. તો 35 હરીફોને એને કુલ કેટલું કાર્ડબોર્ડ આપવું પડશે? તો જુઓ, 35 હરીફો ને આપવું પડતું કાર્ડબોર્ડ નું ક્ષેત્રફળ બરાબર 35 ગુણ્યા 2 પાઈ rh પ્લસ પાઈ r સ્ક્વેર. આ જે કાર્ડબોર્ડમાંથી બનાવેલું પેન હોલ્ડર છે એની કુલ વક્ર સપાટીનું અને તળિયાનું ક્ષેત્રફળ થશે. આ વક્ર સપાટીનું અને તળિયાનું પેન મૂકવાની છે એટલે ઉપરનો ભાગ ખુલ્લો હશે. તો આ જે થશે એ 1 નું થશે અને કુલ 35 હરીફો છે એટલે ગુણ્યા 35 કરવાનું. આમાંથી પાઈ r કોમન નીકળે છે તો પહેલા પાઈ r કોમન કાઢી લઈએ. તો કૌંસની અંદર 2h વધે અને પાઈ r કોમન નીકળી જાય એટલે એમાં r વધે. 35 ગુણ્યા પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા તો 3 સેન્ટીમીટર ગુણ્યા 2 ગુણ્યા h, h ની કિંમત 10.5 પ્લસ r ની કિંમત 3. તો અહીંયા 7 ગુણ્યા 5 કરો તો 35 થાય. તો 7 7 ઉડી જશે. તો 22 ગુણ્યા 5 કરો તો 110 થાય ને 110 ગુણ્યા 3 કરો તો 330 થાય. 10.5 અને 2 નો ગુણાકાર 21 થાય. 21 + 3 કરો તો 24 થાય. 24 અને 33 નો ગુણાકાર કરીને પાછળ એક 0 લગાડી દેવાનો. 24 તેરી 72. 24 તેરી 72 એટલે 792 થાય. એમાં પાછળ એક 0 મૂકી દઈએ એટલે 7920 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું કાર્ડબોર્ડ હરીફોને આપવું પડે.